આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયના યુનિટ 2 મેનર્સ મેટર્સનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. વી સે થેન્ક યુ, વી સે થેન્ક યુ, વી સે પ્લીઝ. આપણે કહીએ આભાર, આપણે કહીએ મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ, આપણે વચમાં ન બોલીએ કે મશ્કરી ન કરીએ. વી ડોન્ટ આર્ગ્યુ, વી ડોન્ટ ફસ, આપણે દલીલ ન કરીએ, આપણે ધાંધલ ન કરીએ. વી લિસન વેન ફોક્સ ટોક ટુ અસ, આપણે લોકોનું સાંભળીએ જ્યારે તેઓ આપણી સાથે વાત કરે. વી શેર અવર ટોયઝ એન્ડ ટેક અવર ટર્ન, આપણે આપણા રમકડાં વહેંચીએ અને આપણો વારો લઈએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન, શિષ્ટાચાર શીખવું બહુ અઘરું નથી. ઇટ્સ રિયલી ઇઝી વેન યુ ફાઇન્ડ ગુડ મેનર્સ મીન જસ્ટ બિંગ કાઇન્ડ, તે ખરેખર સહેલું છે જ્યારે તમને સમજાય કે શિષ્ટાચાર એટલે અન્ય પ્રત્યે ફક્ત સદભાવ રાખવો. રિપીટ ધ ફોલોવિંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર, નીચેના શબ્દોનું તમારા શિક્ષક બોલે તે પછી પુનરાવર્તન કરો. 1 ટુ, 2 સે, 3 અસ, 4 યુ, 5 વી, 6 ટુ, 7 અવર, 8 ઓર. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. હિયર ગુડ, સ્પીક ગુડ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ મધર પેરોટ હુ હેડ 2 બેબીઝ. એકવાર એક પોપટને 2 બચ્ચા હતા. શી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ, તે ખોરાકની શોધમાં ગઈ. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ એન્ડ ટૂક ધેમ અવે ઇન હિઝ નેટ. એક શિકારીએ તે બચ્ચા તેમના માળામાં જોયા અને તેમને પોતાની જાળમાં નાખીને ઉપાડી ગયો. વન ઓફ ધ બેબી પેરોટ્સ એસ્કેપ્ડ ફ્રોમ ધ હન્ટર્સ નેટ એન્ડ વેન્ટ ઇન્ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. પોપટનું એક બચ્ચું શિકારીની જાળમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી પેરોટ એન્ડ ગેવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હાઉસ. તે વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની સંભાળ લીધી અને તેને પોતાના ઘરમાં સૂવાની જગ્યા આપી. હી ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક, તેણે પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હાઉસ એન્ડ કેપ્ટ હિમ ઇન અ કેજ. શિકારી બીજા બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધું. હી ઓલ્સો ટોટ હિઝ પેરોટ ટુ સ્પીક, તેણે પણ તેના પોપટને બોલતા શીખવ્યું. વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. એક દિવસ તે રાજ્યનો રાજા જંગલમાં આવ્યો. હી લોસ્ટ હિઝ વે એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હાઉસ. તે રસ્તો ભૂલ્યો અને ઘોડેસવારી કરતાં કરતાં શિકારીના ઘર પાસે પહોંચ્યો. એઝ હી કેમ ક્લોઝર હી હર્ડ ધ પેરોટ સ્ક્રીમિંગ. જેવો તે વધુ નજીક આવ્યો ત્યારે તેણે પોપટને મોટેથી બોલતા સાંભળ્યો. હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ, હી ઇઝ કમિંગ ધીસ વે. અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યા છે. કેચ હિમ, કિલ હિમ, રોબ હિમ, ડોન્ટ લેટ હિમ ગેટ અવે. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટી લો, તેને ભાગવા દેશો નહીં. વેન ધ કિંગ હર્ડ ધીસ હી ટર્ન હિઝ હોર્સ એન્ડ રોડ અવે. આ સાંભળતા જ રાજા તેનો ઘોડો ફેરવીને ત્યાંથી જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. થોડા સમય બાદ તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. હી ફાઉન્ડ ધ અધર પેરોટ ધેર. ત્યાં તેણે બીજો પોપટ જોયો. ઇટ લુક એક્ઝેક્ટલી લાઇક ધ ફર્સ્ટ પેરોટ. તે આબેહૂબ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો. ઇટ ઓલ્સો સ્ટાર્ટેડ સ્પીકિંગ. તે પણ બોલવા લાગ્યો. હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ, હી ઇઝ કમિંગ ધીસ વે. અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. કોલ હિમ, હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ, ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે. તેને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો, પછી તેને તેના રસ્તે જવા દો. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ. રાજાને બહુ આશ્ચર્ય થયું. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ એન્ડ સેડ, ઓ પેરોટ યુ આર સો કાઇન્ડ. તે તેના ઘોડા પરથી ઉતર્યો અને બોલ્યો,
હે પોપટ, તું કેટલો દયાળુ છે. આઈ શો અનધર પેરોટ જસ્ટ લાઇક યુ. મેં તારા જેવો જ બીજો એક પોપટ જોયો. બટ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ. પણ તે પોપટ બહુ કઠોર શબ્દ બોલ્યો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક સો ડિફરન્ટલી. એક સરખા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી રીતે કેવી રીતે બોલી શકે? ધ પેરોટ સેડ, ઓ માઇટી કિંગ, ઇટ્સ સિમ્પલ. પોપટ બોલ્યો, હે પરાક્રમી રાજા, સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર. તે બીજો પોપટ મારો ભાઈ છે. દેટ્સ વાય વી લુક અલાઇક. તેથી અમે સરખા દેખાઈએ છીએ. બટ હી લર્ન વોટ ધ હન્ટર ટોટ હિમ. પણ તે એ જ શીખ્યો જે શિકારીએ તેને શીખવ્યું. હી યુઝ ધ હન્ટર્સ વર્ડ્સ. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ. પણ મારા માલિક સારા અને દયાળુ છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. તેમણે મને સારા અને દયાળુ રહેતા શીખવ્યું. ધ પેરોટ કન્ટિન્યુડ, અવર ટીચર્સ ટેલ અસ વોટ વી શુડ બી. ધ હન્ટર મેડ માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ મી. પોપટ આગળ બોલ્યો, આપણા શિક્ષકો આપણને કહે છે આપણે કેવા થવું જોઈએ. શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. નીચે આપેલા શબ્દોના અર્થ શોધો અને અર્થપૂર્ણ વાક્યો બનાવો. 1. હન્ટર એટલે શિકારી. ધ હન્ટર કોટ ધ બર્ડ્સ ઇન હિઝ નેસ્ટ. શિકારીએ તેના માળામાંથી પક્ષીને પકડ્યું. 2. કેજ એટલે પાંજરું. ધ લાયન ઇઝ વોકિંગ ઇન ધ કેજ. સિંહ પાંજરામાં ચાલી રહ્યો છે. 3. ફોરેસ્ટ એટલે જંગલ. ધ ઓલ્ડ મેન વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ટુ કટ વુડ. વૃદ્ધ માણસ જંગલમાં લાકડા કાપવા માટે ગયો. 4. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી માય ગ્રાન્ડફાધર. હું મારા દાદાને જોઈને નવાઈ પામ્યો હતો. 5. માઇટી એટલે પરાક્રમી. ધ માઇટી લાયન કોટ ધ ટીની માઉસ. શક્તિશાળી સિંહે નાના ઉંદરને પકડ્યો. 6. અલાઇક એટલે સરખું. મોહન એન્ડ ગોપાલ લુક મચ અલાઇક. મોહન અને ગોપાલ એકદમ સરખા લાગે છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. 1. વેર ડીડ ધ મધર પેરોટ ગો. પોપટની માતા ક્યાં ગઈ હતી? જવાબ. ધ મધર પેરોટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. પોપટની માતા ખોરાકની શોધમાં ગઈ હતી. 2. હુ ફાઉન્ડ ધ બેબીઝ. બચ્ચાઓને કોને જોયો? જવાબ. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ. શિકારીએ બચ્ચાઓને જોયો. 3. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ. વૃદ્ધ માણસે પોપટના બચ્ચાને શું શીખવ્યું હતું? જવાબ. ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરોટ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. વૃદ્ધ માણસે પોપટના બચ્ચાને સારા અને દયાળુ બનતા શીખવ્યું હતું. 4. વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી. તમે આ વાર્તામાંથી શું શીખ્યા? જવાબ. વી લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. અમે આ વાર્તામાંથી સારા અને દયાળુ બનતા શીખ્યા. 5. ઇફ યુ હેવ અ પેરોટ વોટ વિલ યુ ટીચ હિમ. જો તમારી પાસે પોપટ હોય તો તમે એને શું શીખવો? આઈ વિલ ટીચ હિમ ગુડ મેનર્સ એન્ડ ગુડ વર્ડ્સ. હું તેને સારો શિષ્ટાચાર અને સારા શબ્દો શીખવું. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. અ સોંગ ઓફ પીપલ. સિંગ અ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. તે લોકોના ગીત ગાઓ જે ઝડપથી અથવા ધીમે ચાલી રહ્યા છે. પીપલ ઇન ધ સિટી અપ એન્ડ ડાઉન ધે ગો. શહેરમાં લોકો તે તરફ અને આ તરફ આવતા જતા હોય છે. પીપલ ઓન ધ સબવે અંડરનેથ ધ ગ્રાઉન્ડ. પીપલ રાઇડિંગ ટેક્સીઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સબવે પર લોકો ભૂમિની નીચે હોય છે. ટેક્સીમાં સવારી કરતા લોકો ગોળ ગોળ ફરી રહ્યા છે. પીપલ ઓન ધ સાઇડ વોક. પીપલ ઓન ધ બસ. ફૂટપાથ પર લોકો, બસમાં લોકો. પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ. લોકો જે સતત આપણી પાછળ અને આગળ પસાર થઈ રહ્યા છે. સિંગ અ સોંગ ઓફ પીપલ હુ લાઇક ટુ કમ એન્ડ ગો. તે લોકોના ગીત ગાઓ જેમને આવ જા ગમે છે. સિંગ ઓફ સિટી પીપલ યુ સી બટ નેવર નો. શહેરના તે લોકો વિશે ગાઓ જેમને તમે જુઓ છો પણ જાણતા નથી.
રાઇટ ધ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખો અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. એક ફાસ્ટ, તો એનું વિરોધી થશે સ્લો. ધ રેબિટ રન ફાસ્ટ બટ ધ ટોર્ટોઇઝ વોઝ સ્લો. સસલો ઝડપથી દોડ્યો પરંતુ કાચબો ધીમેથી દોડ્યો. ફ્રન્ટ, તો એનું વિરોધી થશે બેક. મિનલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી એન્ડ મયુર ઇઝ એટ ધ બેક. મિનલ મારી સામે છે અને મયુર પાછળ છે. 3. ડાઉન, તો એનું વિરોધી થશે અપ. ધ મંકી જમ્પ અપ એન્ડ ડાઉન ઓન ધ ટ્રી. વાંદરો ઝાડ ઉપર નીચે કૂદકા મારતો હતો. 4. કમ, તો એનું વિરોધી થશે ગો. વિલ યુ કમ વિથ મી ઓર ગો હોમ અલોન. તમે મારી સાથે આવશો કે એકલા ઘરે જશો. રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. એક દિવસ એક વિદ્વાનને એક મોટી નદી ઓળંગવી હતી. હી શો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર સીઝ, હેલો બોટમેન, કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર. વિદ્વાન કહે છે, કેમ છો નાવિક, શું તું મને નદીને પેલે પાર લઈ જઈશ? બોટમેન સીઝ, યસ ઓફકોર્સ, પ્લીઝ ગેટ ઇન. નાવિકે કહ્યું, જરૂર, મહેરબાની કરીને અંદર આવી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ સ્લોલી. નાવિકે ધીમે ધીમે હોડીને હલેસા મારવાનું શરૂ કર્યું. એઝ દે મૂવ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડ ટુ ટોક. પાણીમાં પસાર થતાં થતાં વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ. વિદ્વાને કહ્યું, શું તને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? બોટમેન સેઝ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. નાવિકે કહ્યું, ના સાહેબ, હું કદી શાળાએ ગયો નથી. સ્કોલર સેઝ, ઓહ, દેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. વિદ્વાને કહ્યું, ઓહ, તેનો અર્થ એમ કે તે તારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો છે. ધ બોટમેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોઈંગ. નાવિક કંઈ બોલ્યો નહીં અને હલેસા મારતો રહ્યો. આફ્ટર અ વાઇલ ધ સ્કોલર આસ્ક અગેઇન. થોડા સમય બાદ વિદ્વાને ફરીથી પૂછ્યું. સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી. વિદ્વાને કહ્યું, શું તને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? બોટમેન સેઝ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો ધ બોટ. નાવિક કહે, ના સાહેબ, મને ફક્ત હોડી હંકારતા આવડે છે. સ્કોલર સેઝ, વોટ અ પીટી, યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. વિદ્વાને કહ્યું, અરે રે, તે તારી અડધી જિંદગી વેડફી નાખી છે. ધ બોટમેન સ્માઇલ બટ રિમેઇન ક્વાઇટ. નાવિક હસ્યો પણ ચૂપ રહ્યો. સૂન ડાર્ક ક્લાઉડ્સ અપિયર્ડ ઇન ધ સ્કાય એન્ડ ધ વિન્ડ ગ્રીવ સ્ટ્રોંગ. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળા દેખાયા અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. બોટમેન સેઝ, સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ. નાવિકે કહ્યું, સાહેબ, તમને તરતા આવડે છે? સ્કોલર સેઝ, નો આઈ ડોન્ટ. વિદ્વાને ગભરાઈને કહ્યું, ના, મને તરતા આવડતું નથી. સડનલી ધ બોટ બિગેન ટુ શેક એઝ ધ વેવ્સ હિટ ઇટ હાર્ડ. હોડી સાથે મોજા જોરથી ટકરાતા અચાનક હોડી ડોલવા લાગી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન્ટુ ધ બોટ. પાણી હોડીમાં આવવા લાગ્યું. બોટમેન સેઝ, સર, અ સ્ટોર્મ ઇઝ કમિંગ. નાવિકે કહ્યું, સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક. કદાચ હોડી ડૂબી જાય. ઇફ યુ કાન્ટ સ્વિમ યુ કુડ બી ઇન ડેન્જર. જો તમે તરી શકતા ન હો તો તમને જોખમ છે. ધ સ્કોલર વોઝ સ્કેર્ડ. વિદ્વાન ગભરાઈ ગયો. સ્કોલર સેઝ, ઓ નો, પ્લીઝ હેલ્પ મી. વિદ્વાને કહ્યું, અરે ના, મહેરબાની કરીને મને મદદ કર. ધ બોટમેન સ્માઇલ કાઇન્ડલી. નાવિક દયાભાવથી હસ્યો. બોટમેન સેઝ, ડોન્ટ વરી સર, હોલ્ડ અન ટુ મી એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફ્ટી. નાવિકે કહ્યું, ચિંતા ન કરો સાહેબ, મને પકડી રાખો અને હું આપણને બંનેને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. વિથ ગ્રેટ ઇફોર્ટ ધ બોટમેન સ્વામ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર. ખૂબ મહેનત કરીને નાવિક જોરદાર પ્રવાહમાં તરીને બંનેને કિનારે લઈ ગયો. વેન ધે રીચ ધ લેન્ડ ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. તેઓ જ્યારે કિનારે પહોંચ્યા ત્યારે વિદ્વાને કૃતજ્ઞતા અનુભવી. સ્કોલર સેઝ, થેન્ક યુ ફોર સેવિંગ મી.
વિદ્વાને કહ્યું, મને બચાવવા માટે આભાર. નાવ આઈ ફીલ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્ત્વનું છે. બોટમેન સેઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર. નાવિકે કહ્યું, દરેકને વિવિધ વસ્તુઓ આવડતી હોય છે સાહેબ. ધેટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. તે જ આપણને સૌને મહત્ત્વના બનાવે છે. ધ સ્કોલર સ્માઇલ એન્ડ શૂક હેન્ડ્સ વિથ ધ બોટમેન. વિદ્વાન હસ્યો અને નાવિક સાથે હાથ મિલાવ્યા. સ્કોલર સેઝ આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન. થેન્ક યુ ફ્રેન્ડ. વિદ્વાને કહ્યું, હું આ બોધપાઠ નહીં ભૂલું. આભાર મિત્ર. કમ્પ્લીટ ધ ટેબલ. કોષ્ટક પૂર્ણ કરો. કેરેક્ટર સ્કોલર. તેમાં આવશે વોટ હી નોઝ સાયન્સ એન્ડ હિસ્ટ્રી. વોટ હી ડઝ નોટ નો સ્વિમિંગ રોઈંગ અ બોટ. કેરેક્ટર બોટમેન. વોટ હી નોઝ તેમાં આવશે રોઈંગ અ બોટ સ્વિમિંગ. વોટ હી ડઝ નોટ નો એમાં આવશે સાયન્સ હિસ્ટ્રી. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપો. વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સી ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ. શું નાવિકે એનું જીવન વેડફી નાખ્યું છે એવું કહેવાનો વિદ્વાનને કોઈ હક છે? જવાબ: નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ. ના, નાવિકે એનું જીવન વેડફી નાખ્યું છે એવું કહેવાનો વિદ્વાનને કોઈ હક નથી. 2. વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. વાર્તાના અંતમાં વિદ્વાનને શું શીખવા મળ્યું? જવાબ: ધ સ્કોલર લર્ન ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. વિદ્વાનને શીખવા મળ્યું કે માહિતી કરતાં કૌશલ્ય વધારે અગત્યનું છે. 3. લિસ્ટ આઉટ યોર સ્કિલ. તમારો કૌશલ્ય નોંધો. સેલ્ફ સ્ટડી. 4. વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ અસ. આ વાર્તા આપણને શું શીખવે છે? જવાબ: ધીસ સ્ટોરી ટીચિસ અસ ધેટ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ. આ વાર્તા શીખવે છે કે દરેક જણ અગત્યનું છે કારણ કે દરેક જણ જુદી જુદી વસ્તુઓ વિશે જાણે છે. 5. વોટ સ્કિલ્સ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ. તમને શું લાગે છે કે તમને જીવનમાં શીખવા માટે કઈ સ્કિલ અગત્યની છે? જવાબ: સેલ્ફ સ્ટડી. પુટ અ ટિક માર્ક ઇફ યુ કેન ડુ ધ ગિવન ટાસ્ક એન્ડ અ ક્રોસ માર્ક ઇફ યુ કેન નોટ. તમે જે વસ્તુ કરી શકતા હો એની સામે ખરું અને જે વસ્તુ ન કરી શકતા હોય એની સામે ખોટું કરો. અહીંયા કેટલાક ટાસ્ક આપેલા છે. એ ટાસ્કમાં જે ટાસ્ક તમે કરી શકતા હોય એની સામે તમારી રીતે ખરું કરવાનું છે અને જે ટાસ્ક તમે કરી શકતા ન હોય એની સામે ખોટું કરવાનું છે. પહેલું ટાસ્ક છે વોશ ક્લોથ્સ, કપડાં ધોવા. 2. ક્લિપ નેઇલ્સ, નખ કાપવા. 3. સ્ટીચ અ બટન, બટન ટાંકવું. 4. કુક ફૂડ, રસોઈ બનાવવી. 5. સ્વિમ, તરવું. 6. આયરન ક્લોથ્સ, કપડાને ઇસ્ત્રી કરવી. 7. ફોલ્ડ ક્લોથ્સ, કપડાને ગળી કરવી. 8. વોશ વેસલ્સ, વાસણ ધોવા. હેલ્પ ફ્રેન્ડ્સ, મિત્રને મદદ કરવી. યુઝ અ સ્ટવ, સ્ટવનો ઉપયોગ કરવો. આમાંથી જે વસ્તુ તમે કરી શકતા હોય એની સામે ખરું કરજો અને જે વસ્તુ તમે જાતે ન કરી શકતા હોય એની સામે ખોટું કરજો. એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રાઇટ ધ નંબર્સ. નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને સામે ક્રમ લખો. તો અહીંયા વાર્તાના વાક્યો આપણને આડા અવળી આપેલા છે એને ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા નંબરમાં આવશે ધ સ્કોલર ગેટ્સ ઇન્ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ્સ રોઈંગ. વિદ્વાન હોડીમાં બેઠો અને નાવિકે હોડીને હલેસા મારવાનું શરૂ કર્યું. 2 નંબરમાં આવશે ધ સ્કોલર સેઝ ધેટ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ હિઝ લાઈફ. વિદ્વાન કહે છે કે નાવિકે તેની અડધી જિંદગી વેડફી નાખી. 3જા નંબરમાં આવશે ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ રિમેન ક્વાઇટ. નાવિક હસ્યો અને ચૂપ રહ્યો. 4થા નંબરમાં આવશે અ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ. વાવાઝોડું આવે છે અને બોટ ડૂબવા લાગે છે. 5મા નંબરમાં આવશે ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નો હાઉ ટુ સ્વિમ. નાવિકે વિદ્વાનને પૂછ્યું કે શું તેમને તરતા આવડે છે. 6થા નંબરમાં આવશે ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર.
નાવિક તરીને વિદ્વાનને કિનારે લઈ આવ્યો. 7 નંબરમાં આવશે ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન. વિદ્વાને નાવિકનો આભાર માન્યો અને અગત્યનો પાઠ શીખ્યો. સ્ટડી ધ સિમ્બોલ ઓર પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. નીચે આપેલા સિમ્બોલ કે પોસ્ટરનો અભ્યાસ કરો અને આપેલું કોષ્ટક પૂર્ણ કરો. ચેક કન્ડિશન ઓફ વ્હીકલ્સ બિફોર સ્ટાર્ટિંગ જર્ની. મુસાફરી શરૂ કરતાં પહેલાં વાહનની સ્થિતિ તપાસો. ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ ઓર સ્લીપી એન્ડ ડુ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી ફોર મોર ધેન 2 hours. જો તમને ઊંઘ આવે કે તંદુરસ્તી ન હોય તો વાહન ચલાવશો નહીં અને 2 કલાકથી વધુ સમય સુધી સતત વાહન ચલાવશો નહીં. ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેઇન ધ પેસેન્જર્સ. વાહનની ક્ષમતા કરતાં વધુ ન બેસો અને મુસાફરોનું મનોરંજન ન કરો. ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ રોડ. હંમેશા રસ્તા કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ. રોડ રેજમાં ભાગ ન લો. ડુ નોટ ડ્રાઈવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. ડ્રગ્સ કે આલ્કોહોલ દારૂના પ્રભાવ હેઠળ વાહન ન ચલાવો. ઓલવેઝ પ્લાન યોર જર્ની. હંમેશા તમારી મુસાફરીની યોજના બનાવો. ડુ નોટ યુઝ સેલફોન્સ વાઇલ ડ્રાઇવિંગ. વાહન ચલાવતી વખતે સેલફોનનો ઉપયોગ ન કરો. ઓલવેઝ વિયર અ સીટ બેલ્ટ એન્ડ યુઝ અ હેલ્મેટ. હંમેશા સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરો. બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ. અન્ય રસ્તાના વપરાશકર્તાઓ પ્રત્યે સચેત બનો. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. કમ્પ્લીટ ધ ડાયલોગ. નીચેનો સંવાદ પૂર્ણ કરો. યુ કેન યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તમે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. 1. આલોક સેઝ વેલકમ કાકા. અંકલ સેઝ વેર આર યોર મમ્મી એન્ડ પાપા. આલોક સેઝ they have gone to the market. 2. કાંતાબેન says hello, I am your new neighbor. મમતાબેન says hello, how can I help you? ચાર્મી says wow, what a nice kurti. Where did you buy it from? Rajvi says I bought it online. મૈથિલી lives in England. મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. She is born and brought up there. તેનો જન્મ અને ઉછેર ત્યાં થયો છે. She comes to her native village. તે તેના વતનના ગામમાં આવે છે. Here is her dialogue with her grandfather. અહીંયા તેનો અને તેના દાદાનો સંવાદ આપેલો છે. Complete the dialogue using the clues. ક્લૂનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. તો અહીંયા આપણને કેટલાક ક્લુ આપેલા છે, એના આધારે મૈથિલી અને એના દાદા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે. મૈથિલી સેઝ દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ્સ બટ આઈ હેવ સમ ક્વેશ્ચન્સ. દાદાજી સેઝ ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ. મૈથિલી સેઝ શુડ વી બર્સ્ટ ક્રેકર્સ ઓન દિવાળી. દાદાજી સેઝ યસ ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. You should take extra care of yourself too. Maithili says, I have seen some children sprinkling colors on dogs and cows on Dhuleti. Dadaji says, it is too bad. Animals do not like it. It is harmful to their skin. Maithili says, I like to eat sweets on festival. Dadaji says, you should eat homemade sweets. Maithili says, should we fly kites on Uttarayan? Doesn't it harm birds? Dadaji says, all the festivals should be celebrated but in the right way. We should choose the time to fly kites when birds are not flying in the sky. Generally, birds fly more in the morning and in the evening. Maithili says, I like Navratri. I like to wear chaniya choli and play garba during Navratri. Dadaji says, yes, all our festivals are charming. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને 2 વાક્યોને જોડો. 1. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ. હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ વૃદ્ધ છે તેથી તે અશક્ત છે. 2. અર્પિતા ઇટ્સ પાણીપુરી. શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ.
અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. અર્પિતા પાણીપુરી અને સેન્ડવિચ ખાય છે. આર યુ રીડિંગ અ નોવેલ? આર યુ રીડિંગ અ સ્ટોરી બુક? આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક? તમે નવલકથા કે વાર્તાની ચોપડી વાંચો છો? આઈ એમ ટાયર્ડ. આઈ વર્ક હાર્ડ ઓલ ડે. આઈ એમ ટાયર્ડ બિકોઝ આઈ વર્ક હાર્ડ ઓલ ડે. હું થાકી ગયો હતો કારણ કે મેં આખો દિવસ કામ કર્યું હતું. દે હેવ કેટ્સ. દે હેવ ડોગ્સ. દે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. તેમની પાસે બિલાડી અને કૂતરા છે. વિલ યુ ટેક ટી? વિલ યુ ટેક કોફી? વિલ યુ ટેક ટી ઓર કોફી? શું તમે ચા કે કોફી લેશો? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્ય પૂર્ણ કરો. આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બિકોઝ આઈ હેડ અ ટૂથેક. ગયા મંગળવારે મેં મારા દાંતના ડૉક્ટરની મુલાકાત લીધી હતી કારણ કે મને દાંતમાં દુખાવો હતો. 2. મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન બટ હી વોઝ નોટ હેપી. મિસ્ટર શાહ ખૂબ જ પૈસાદાર માણસ છે પરંતુ તે સુખી નથી. 3. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો આઈ વોર અ સ્વેટર. આજે સવારે ખૂબ જ ઠંડી હતી તેથી મેં સ્વેટર પહેર્યું હતું. 4. ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ એન્ડ વેન્ટ ઓન ધ સ્ટેજ. વિદ્યાર્થીઓએ તેમનો પોશાક પહેર્યો અને સ્ટેજ ઉપર ગયા. 5. શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. શ્રુતિએ તેના ગણિતના ટેસ્ટ માટે ખૂબ જ અભ્યાસ કર્યો હતો પરંતુ તેને સારા ગુણ મળ્યા નહીં. રાઇટ સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગફુલ ઓફ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દમાં બંધ બેસતો શબ્દ ઉમેરી નવો અર્થપૂર્ણ શબ્દ બનાવો. એક્ઝામ્પલ: ફ્લોર, ક્લીન ફ્લોર. બાસ્કેટ, રેડ બાસ્કેટ. રિવર, સ્મોલ રિવર. 2. ક્લાસરૂમ, ન્યૂ ક્લાસરૂમ. 3. સ્ટેજ, બિગ સ્ટેજ. 4. મેન, ઓલ્ડ મેન. 5. મેંગો, સ્વીટ મેંગો. 6. શર્ટ, કોસ્ટલી શર્ટ. 7. જ્યુસ, ફ્રેશ જ્યુસ. 8. સ્ટુડન્ટ, ક્લેવર સ્ટુડન્ટ. રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝ અંડર ધ પિક્ચર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. આપેલા ચિત્રની નીચે યોગ્ય શબ્દ જૂથ મૂકી વાક્યો બનાવો. તો પહેલામાં આવશે રાઇટ કેરફુલી. અમર રાઇટ્સ કેરફુલી. બીજા ચિત્રમાં આવશે સ્લીપ્સ ક્વાઇટલી. નીતિન સ્લીપ્સ ક્વાઇટલી. ત્રીજા ચિત્રમાં આવશે વોક સ્લોલી. અંકિતા વોક સ્લોલી. ચોથા ચિત્રમાં આવશે સિંગ્સ સ્વીટલી. નિશા સિંગ્સ સ્વીટલી. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્ય પૂર્ણ કરવા માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. 1. અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુએન્ટલી. અનિલ ચાઇનીઝ ભાષા ફ્લુએન્ટલી બોલી શકે છે. 2. રીતા લર્ન્સ વેરી ક્વિકલી. રીતા ઝડપથી શીખે છે. 3. વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી. આપણે દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડવું જોઈએ. 4. ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર. ફાલ્ગુની એક ધીમી ડ્રાઈવર છે. 5. રીતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ. રીતેશને અવાજ મોટો છે. 6. હી ઇઝ અ ગુડ બોય. તે સારો છોકરો છે. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. મેચ એ વિથ બી. એને બી સાથે જોડો. પહેલું છે સ્કોલર, તો એની સામે આવશે જી, અ પર્સન હુ સ્ટડીઝ અ લોટ. બીજું છે બોટમેન, તો એમાં આવશે એ, અ પર્સન હુ રોઝ અ બોટ. 3. રો, તો એની સામે આવશે ઈ, મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ. 4. શોર, તો એની સામે આવશે એફ, ધ લેન્ડ નિયર વોટર. સ્ટોર્મ, તો એની સામે આવશે સી, સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેઇન. 6. ગ્રેટફુલ, તો એની સામે આવશે ડી, થેન્કફુલ. 7. ઇમ્પોર્ટન્ટ, તો એની સામે આવશે બી, સમથિંગ ધેટ મેટર્સ. મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. આગળના શબ્દના છેલ્લા અક્ષરનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. એક્ઝામ્પલ: BEGAN began, NOW now, WHITE white, ELEPHANT elephant. 1. HUNTER hunter. RED red, DOLL doll, LEG leg. 2.
CAPE skip, EGG egg, GRASS grass, SUN sun. 3 CATCH catch, HUT hut, TRAIN train, NET net. 4 CONTINUED continued, DOG dog, GREEN green, NEST nest. 5 ELEVATOR elevator, RICH reach, HILL hill, LION line. Fill in the blanks with the most appropriate words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં કેટલા શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 1. The scholar needed to cross the river. 2. The boatman took him across the river in his boat. 3. A strong storm made the boat shake. 4. The boatman asked if the scholar knew how to swim. 5. The boatman began to row the boat. હવે આપણે એક્ટિવિટી વિભાગ જોઈશું. લેટ્સ પ્લે. રેડ લાઇટ, ગ્રીન લાઇટ. તો અહીંયા તમારે એક ગેમ રમવાની છે. શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ, ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે. તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય અને જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય. જે વિદ્યાર્થીઓ ઊભા રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. ઉદાહરણ તરીકે શિક્ષક, અ શાર્પનર, અ પેન, અ બુક, અ વિન્ડો, અ પેન્સિલ, અ લાયન, ઇરેઝર્સ, બોયઝ, ગર્લ્સ, ફ્રેન્ડ્સ વગેરે જેવા શબ્દો બોલી અચાનક સિંગ બોલશે જે એક ક્રિયા દર્શાવવા વપરાય છે. નોંધ: ક્રિયા દર્શાવતા શબ્દોને બદલે સ્થાન, સમય વગેરે નિર્દેશ કરતા શબ્દો દ્વારા પણ રમત રમાડી શકાય. તો અહીંયા શિક્ષક મિત્રો એક એવી ગેમ રમાડશે કે જેમાં એ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીના નામ બોલશે એટલે કે નાઉન, સંજ્ઞા, અને બીજી વાર એક ક્રિયા બોલશે. તો જ્યારે શિક્ષક ક્રિયા બોલે ત્યારે એ ગ્રીન લાઇટ તરીકે ઓળખાય અને એમાં વિદ્યાર્થીઓએ ચાલવાનું. જ્યારે શિક્ષક વસ્તુ કે વ્યક્તિના એટલે કે નાઉન બોલે ત્યારે વિદ્યાર્થીઓએ ઊભા રહેવાનું, એ રેડ લાઇટ કહેવાય. અને જો શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલે અને વિદ્યાર્થી ઊભા રહે તો તે વિદ્યાર્થી આઉટ ગણાશે. હવે આપણે સ્પીકિંગ વિભાગ જોઈશું. રીડ ધ ડાયલોગ, સંવાદ વાંચો. મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ, જોડી બનાવો અને તેને ભજવું. સોની સેઝ, એક્સક્યુઝ મી, મે આઈ સીટ હિયર? પોઇન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર. રિયા સેઝ, ઓફ કોર્સ, પ્લીઝ હેવ અ સીટ, સ્માઇલ્સ એન્ડ નોડ્સ. Sony says, thank you, so kind of you, sits down and makes eye contact. Riya says, you are welcome, good manners are so important. Sony says, absolutely, please and thank you are magic words. Riya says, exactly, we should also learn table manners. Sony says, oh yes, I don't like it when people chew with their mouth open. Riya says, oh, me too, it's necessary to learn all this. Sony says, we must put into practice. Riya says, agreed. Let's keep spreading the good manners. Smile and feels happy. Divide the class into 2 groups. વર્ગખંડને 2 વિભાગમાં વહેંચો. One group will speak good manners and the other group will speak bad manners from the box. બોક્સની અંદરથી એક ગ્રુપ સારી વર્તણૂક અને બીજું ગ્રુપ ખરાબ વર્તણૂક બોલશે. તો અહીંયા આપણને બોક્સની અંદર કેટલીક વર્તણૂક આપેલી છે જે સારી પણ છે અને ખરાબ પણ છે. તો એમાંથી એક ગ્રુપ સારી મેનર્સ વિશે બોલશે અને બીજું ગ્રુપ ખરાબ મેનર્સ વિશે બોલશે. તો ગુડ મેનર્સમાં આવશે ગ્રીટિંગ, બિંગ પંક્ચ્યુઅલ, રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, આસ્કિંગ પરમિશન, યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, લિસનિંગ એક્ટિવલી, સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, બિંગ કાઇન્ડ એન્ડ કમ્પેશનેટ, સ્ટોપ વેસ્ટિંગ ફૂડ. બેડ મેનર્સમાં આવશે મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ, યુઝ ઓફ ફોલ લેંગ્વેજ, ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, નોટ યુઝિંગ બેઝિક ઇટિક્વેટ્સ, નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી, યાલિંગ, મિસબિહેવિંગ એટ ડાઇનિંગ ટેબલ, નોટ ગ્રીટિંગ ગેસ્ટ, ડિસઓબેઇંગ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.